અને એકદમ આમ લૂમો ધૂમો હોય ને એ ટાઈપનો અત્યારે ફાલ છે અને બધા છોડની અંદર છે, એવું નથી કે આ છોડની અંદર છે. તમે છોડવો જોવામાં લાગે કે નાનો એવો છે, તમે જરી ઊંચો કરો તો વજન થી તમે જેમ બત ભરાય ને જોઈ શકો તમે એ રીતે લગભગ છોડ બધા એવા જ છે. અત્યારે નમી ગયા ને એટલે આપણે જોવા એમ લાગે કે આમાં સિંગું માપે છે. ખેડૂત ભલામણ છે કે આ વવાય કેટલા માણસો જોઈ જાય છે ને વિડીયો ઉતારી જાય છે. કેટલાક તમારા અહીં જોવા કેટલાક લોકો આવ્યા છે? લગભગ અંદાજે 15-20 જણા આવી ગયા જોવા. કયા વિસ્તારમાંથી આવે જોવા? અમરેલી સાઈડ ના હોતે ને આવી ગયા અહીં જોવા. અને ઈ લોકો આવે તમે શું વાત કરે? આવતા વર્ષે અમારે આ જ કરવી છે, બીજી નથી કરવી. એમ બધે એક જ હારે પાકી જાય, એમ બધામાં દાણો એક જ હારે ભરાઈ જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે બોટાદ જિલ્લાની અંદર. તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે, એમણે ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. તો આપણે એની પાસે પેલા સૌપ્રથમ અભિપ્રાય લેશું. સૌપ્રથમ તમારું નામ આપજો ને. ભરતભાઈ શામજીભાઈ નાવડિયા. અને તમારું ગામ? ગામ પીપળિયા, રહેવાનું બોટાદ. બરોબર છે. અને આ તુવેર કઈ વાવી છે? આ ફૂલે પુષ્પા લઈ. બરોબર, ફૂલે પુષ્પા. અને કેટલા વીઘાનું વાવેતર છે? આ 30 વીઘાનું વાવેતર છે. અને જમીન તમે જો તો ધાર છે, એટલે કે પાણા વાળી જમીન છે. આપણે નબળી જમીન ની અંદર વાવેતર કરેલું છે. અને આનું વાવેતર તમે ક્યારે કર્યું હતું? જૂન મહિનાની 15 તારીખ. જૂન મહિનાની 15 તારીખ. બરોબર છે. આજે આપણે છે 28 તારીખ છે ડિસેમ્બર મહિનાની. બરોબર છે. તો આજે તમે ગણો તો આમાં કદાચ 10 થી 12 દિવસ પાકવાના લેશે. પરિપક્વ ઉપરથી છોડવું એ મૂકી દો. બરોબર છે. બાજુ છોડવો જોતો તમારે છોકરો તો ખ્યાલ છે ને ખ્યાલ આવે. તો કે અત્યારે જો ઢળી ગયો હોય ને એટલે આપણે ખ્યાલ ના આવે. તો તમે જોઈ શકો એક છોડવો સારો કે એવું નથી. બાજુ છોડવો રહ્યો બધા છોડવા એ જ રીતના છે, એટલે ફાલનું પણ સારું છે. અને બીજું કે તમે સૌ પ્રથમ તો આની માહિતી ક્યાંથી મળે તમારે? કે તુવેર મારે તમારે મનો તમે અહીંયા જાણ્યું હોય છે કે તમારે અમે યુટ્યુબ ઉપર તમારો વિડીયો જોયો હતો. મારો વિડીયો જોયો હતો? હા, તમારો જ. બરોબર છે. અને એમાં જે વિડીયોમાં જે દર્શાવવામાં આવ્યું હતું કે ફાલ એ પ્રમાણે જ છે. એ પ્રમાણે છે ને કમ્પ્લીટ એ પ્રમાણે જ નહીં રહ્યું કે સારી જગ્યા હોય હંમેશા ત્યાંથી વિડીયો આપણે ઉતારતા હોય, કોઈ પણ વ્યક્તિની વાત છે. અને આજે હું તમારી અહીંયા જે ઉતારું છું તમે જોઈ શકો ધારના પેટાળમાંથી, એટલે કે આપણે જ્યાં નબળી જમીન છે ત્યાંથી વિડીયો આપણે ત્યાંથી ઉતાર, જેથી કરીને એક વાસ્તવિકતા જે છે ને એ પણ ખ્યાલ આવે. કોઈ આપણે સારો છોડવો કે એવું વસ્તુ નથી. તમે જે વાસ્તવિકતા છે ને હું બતાવું છું. અને બીજું કે તમે શું ખેડૂત મિત્રો આને ભલામણ કરી શકો આ તુવેર વાવી દે કે ન વાવી દે? હા, વાવી પડે. બધા ખેડૂત ભલામણ છે કે આ વવાય. કેટલા માણસો જોઈ જાય છે ને વિડીયો ઉતારી જાય છે. કેટલાક તમારા અહીં જોવા કેટલાક લોકો આવ્યા છે? લગભગ અંદાજે 15-20 જણા આવી ગયા જોવા. કયા વિસ્તારમાંથી આવે જોવા? અમરેલી સાઈડ ના હોતે ને આવી ગયા અહીં જોવા. અને ઈ લોકો આવે એ તમે માનો અમે તો ત્યારે ન હોય, બરોબર? એ સરસામાં શું વાત કરે? આવતા વર્ષે અમારે આ જ કરવી છે, બીજી નથી કરવી. એમ હા, તુવેર જ વાવી. મિત્રો તમે પણ જોઈ શકો આ જે ખેડૂતનો જે અનુભવ છે ને એ વાત છે. કોઈ આપણે કોઈ 2-5 છોડવા સારા બતાવી અને માર્કેટિંગ કરવા ખાલી નથી, પણ જેને સારું હોય ને સારું હંમેશા કેવું જોઈએ. ભલે પણ કોઈ પણ કંપનીનું હોય, જે સારી વસ્તુ હોય ને સારી હંમેશા કેવી જોઈએ. નબળી હોય તો નબળી પણ કહેવાય. એવું નથી કે આપણે કોઈ પણ વસ્તુને કે સારી જ કહી દેવી. બધે એક જ હારે પાકી જાય, એમ બધામાં દાણો એક જ હારે ભરાઈ જાય. એક હારે ભરાશે, એક જ હારે ભરાઈ જાય બધે. તો ખેડૂત મિત્રોના જે અનુભવ છે. બીજો કે તમે આની અંદર માવજત શું કરી ખેડૂત મિત્રોને પણ જણાવજો ને. માવજત ની અંદર ફાલ આવ્યો ને પછી જ અમે માવજત કરીએ છીએ. 3 પાણમાં 3 વખત ખાતર નાખ્યું છે. બરોબર, એવું છે. અને આની અંદર આંતરપાક હતો? કોઈ વસ્તુ નથી અંદર કરી. ખાલી તુવેર વાવી છે. ખેડૂત મિત્રો પણ તમે જોઈ શકો કે ખાલી આમાં તુવેરનું વાવેતર, એટલે કે મગફળી કે અન્ય વસ્તુનું વાવેતર નહોતું કરેલું. તમે જોઈ શકો. અને એકદમ આમ લૂમો ધૂમો હોય ને એ ટાઈપનો અત્યારે ફાલ છે. અને બધા છોડની અંદર છે, એવું નથી કે આ છોડની અંદર છે કે આમાં છે. જોઈ શકો 4 પાણ પાયા. એક છોડની અંદરથી તમારે ભારો બંધાઈ જાય એ ટાઈપનું છે. હવે તમને હું બાજુમાં બતાવું કે એક છોડ એવું નથી. તમે જોઈ શકો બધામાં એમાં એ જ રીતે છે. તમે જોઈ શકો. હવે હું લાગે તમને બતાવું છું કે આ પાથરો તમે છોડવો જોવામાં લાગે કે નાનો એવો છે. તમે જરી ઊંચો કરો તો વજન થી તમે જેમ બત ભરાય ને જોઈ શકો તમે એ રીતે લગભગ છોડ બધા એવા જ છે. અત્યારે નમી ગયા ને એટલે આપણે જોવા એમ લાગે કે આમાં સિંગું માપે છે. સિંગું તો આમ ગણતા ઘણા હોય તો બહુ જાજી થતી 50-50 100 ફૂટિયા છે આમાં એક છોડવા. બરોબર.